સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. છપૈયા ધામ અને નારાયણ સરોવરનો અનોખો અલૌકિક ઇતિહાસ. આ ઇતિહાસ તમારા માટે રૂવાડા જાગૃત કરે એવો છે. અમદાવાદ ધામના મહાનુભાવાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ નંદકિશોરદાસજી સ્વામીએ છપૈયા મહાત્મ્ય નામનું ગ્રંથ લખ્યો છે અને એમાં આ ઘટના સ્વામીશ્રીએ લખી છે. એવું કહેવાય છે કે આપણા ભારત વર્ષમાં હનુમાનજી, વિભીષણ, પરશુરામ, વ્યાસ, સુખદેવજી, કૃપાચાર્ય, અશ્વસ્થામા, બલિ અને માર્કંડેય મુનિ આ ચિરંજીવીઓ છે. એમાં ચિરંજીવી માર્કંડેય મુનિની કથા એ છપૈયા ધામ અને નારાયણ સરોવર સાથે સંકળાયેલી છે. એ માર્કંડેય મુનિ અખંડ ભગવાનને પામવા માટે, ભગવાનના સ્વરૂપમાં જામવા માટે સાધના કરતા હતા. પરંતુ જેને પોતાને કોઈક વાતની આસક્તિ હોય એવું એને બીજામાં દર્શન થાય છે. ઇન્દ્રને ઇન્દ્રાસનની આસક્તિ હોય એટલે એને એમ થાય કોઈ ઋષિ તપ કરતા હોય તો મારું ઇન્દ્રાસન લઈ લેશે. ઋષિને એના ઇન્દ્રાસનની કાંઈ પડી ન હોય, પરંતુ એને એમાં આસક્તિ છે ને, એટલે એને ભય લાગે છે. આજે ઘણા ગુરુઓને શિષ્યોની આસક્તિ હોય એટલે શિષ્ય બીજા પાસે જશે તો કંઈક વળી જશે, એટલે નોન સ્ટોપ એને ક્યાંય ન જવા દેવાની પેરવી કરતા હોય. આ એની આસક્તિના મૂર્તિમાન દર્શન થાય છે. આ ઇન્દ્રની આસક્તિ એને માર્કંડેયમાં દેખાતી હતી, એટલે માર્કંડેય મુનિનો તપોભંગ કરવા એ આવેલો. પછી માર્કંડેયને એમ થયું કે આનાથી બચીને છુપી રીતે સાધના કરવી, એટલે આજનું જે છપૈયા છે ત્યાં આવીને એને વર્ષો સુધી છુપી સાધના કરી અને એ સાધના આરાધના કરતા પરમાત્મા પ્રગટ થયા. એમની જીવન જીવવાની વ્યવસ્થા સ્વયં નારાયણે કરી. નારાયણ પ્રગટ થયા અને એ માર્કંડેય મુનિને જળની કોઈ તકલીફ ન પડે એટલે એને એક સરોવરનું નિર્માણ કર્યું અને એ જ સરોવર એ છપૈયાના પાદરમાં આવેલું નારાયણ સરોવર, જે સરોવરમાં ભગવાન સ્વામિનારાયણ અનેક વાર નાયા છે, જે સરોવરમાં ભગવાન સ્વામિનારાયણે અનેક લીલાઓ કરી છે. એકવાર દુષ્કાળ પડ્યો અને પાણીની તાણ હતી, તે દિવસે પુરુષોત્તમ નારાયણે પણ એ સરોવરમાં અંગૂઠો બેસાડી અને પાતાળમાંથી ગંગા પ્રગટ કરી સરોવરને આખું ભરી અને છપૈયાની આખા પરગણાના લોકોને મહાસુખ આપ્યું હતું. આ ખુદ નારાયણે નિર્માણ કરેલું સરોવર એટલે એ નારાયણ સરોવર છે. અને જ્યાં માર્કંડેય મુનિએ છુપી સાધના કરી હતી એટલે એ ગામનું નામ છપૈયા પડ્યું. છુપી સાધનાનું કેન્દ્ર સ્થાન એટલે છપૈયા ધામ. આ રીતે છપૈયાનો ઇતિહાસ એ માર્કંડેય મુનિ સાથે અને નારાયણ સરોવરનો ઇતિહાસ પણ માર્કંડેય મુનિની અખંડ સાધના આરાધના અને તપશ્ચર્યા સાથે જોડાયેલો છે. અને એવી રીતે પરમાત્મા માટે જ જેને સાધના આરાધના કરી હતી અને ભૂમિને પાવન કરી હતી, એટલે જ્યારે અનંત કોટી બ્રહ્માંડના ધણી, સર્વ કારણના કારણ, દેવોના દેવ, ઈશ્વરોના ઈશ્વર પુરુષોત્તમ નારાયણે અવની ઉપર અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું, ત્યારે છપૈયામાં ધર્મદાદાના થકી માં ભક્તિ માતાની કુખે ભગવાન સ્વામિનારાયણ સંવત 1837 ચૈત્ર સુદ નોમે રાત્રિએ 10 વાગ્યે ધરતી ઉપર પધાર્યા અને ધરતીનો આખો શિખલ બદલી નાખ્યું. આ માર્કંડેય મુનિની સાધનાને લીધે, છુપી સાધના લીધે જે છપૈયા પડ્યું હતું એ છપૈયા એ પુરુષોત્તમ નારાયણનું જન્મસ્થાન બન્યું. અને આજે તો એ નારાયણ સરોવરના ઘાટ પણ બંધાયા છે અને છપૈયામાં મોટું ભવ્ય શિખરબદ્ધ મંદિર પણ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મોટું આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. માટે આપણે પણ જ્યારે છપૈયાની યાત્રાએ જઈએ, નારાયણ સરોવરમાં સ્નાન કરીએ, ત્યારે આ માર્કંડેય મુનિ સાથે જોડાયેલા દિવ્ય ભવ્ય ઇતિહાસને આપણે નજર સમક્ષ રાખી અને વિશેષ ભગવાનની સાધના આરાધના પરાયણ બની આપણે પણ આપણા જીવનને સફળ કરીએ. માર્કંડેય મુનિની જેવી આપણામાં પણ છુપી સાધના કરવાનું બળ આવે અને અખંડ આરાધનાથી નારાયણ સરોવર અને પુરુષોત્તમ નારાયણ પણ આપણા હૃદયમાં પ્રગટ થાય. આપણું જીવન પણ હાલતું ચાલતું ભગવાનનું બ્રહ્મધામ, અક્ષરધામ બને એવી દિવ્યતા અને ભવ્યતા આપણા જીવનમાં પ્રગટ થાય એવી પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.